નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડતાલના આચાર્ય શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય શ્રી 108 નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી રાજ્યભરમાં એસવીજી માધ્યમથી હરિભક્તો માટે સત્સંગ જ્ઞાન યજ્ઞ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં રવિવાર સવારે 10 થી બપોરના 1 સુધીની આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગ્રંથો, શિક્ષાપત્રી, આરતી અને સત્સંગી જીવન વાંચનમૃત સહિતના નિત્ય નિયમોનું પાલન કરવા જેવા અનેક વિષયોને પરીક્ષામાં આવરી લેવામાં આવ્યા છે અને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। મૂળ ઉદ્દેશ ધર્મનું જ્ઞાન અને વિસ્તાર કરવા હેતુસર સાથે વરિષ્ઠ હિન્દુ ધર્મના ભક્તોને સનાતન શાસ્ત્રોનું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી જીવનમાં ઉતારે તે હેતુસર શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી દ્વારા એસવીજીના માધ્યમથી સેન્ટ્રલાઇઝ્ડ સત્સંગ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10 વર્ષથી લઈને 80 વર્ષની ઉંમર સુધીના હરિભક્તો આ પરીક્ષામાં ભાગ લેતા હોય છે। જ્યારે રાજ્યભરમાં યોજાયેલી આ પરીક્ષા સંદર્ભે આજે પાદરા ખાતે પણ ગીતાંજલિ વિદ્યાલયમાં સત્સંગના જ્ઞાનયજ્ઞ પરીક્ષા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 111 જેટલા પરીક્ષાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પરીક્ષામાં સફળ થયેલા પરીક્ષાર્થીઓને વડતાલ ખાતે મહારાજ શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજીના હસ્તે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે। વડતાલના ગાદીપતિ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્યો નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી પાદરા ખાતે ગીતાંજલિ વિદ્યાલયમાં સત્સંગ જ્ઞાન સત્ય સત્સંગ યજ્ઞની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો, ભજનામૃત, સત્સંગી જીવન, નિત્ય નિયમ વગેરે વિષયો આવરી લેવામાં આવ્યા છે। એમાં 110 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા। એમાં બહેનો 85 હતા, પુરુષો 25 હતા અને બાળકો 10 હતા। સમગ્ર આ જ પરીક્ષા ગુજરાત અને મહારાષ્ટ્ર ખાતે એક જ સમયે સવારે 10 થી 1 વાગ્યા સુધીમાં લેવામાં આવે છે। મૂળ હેતુ એનો યુવાનોમાં, બાળકોમાં ધર્મનું પ્રસારણ થાય, ધર્મના આચરણો શીખે એટલા માટે કરવામાં આવેલું છે। અને પ્રોત્સાહન ઇનામો અને આ સફળ થયેલા ઉમેદવારોને વડતાલ મુકામે આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રોત્સાહન ઇનામો આપવામાં આવશે।